રાજકોટ જિલ્લાના ધોરાજી વન વિભાગની ટીમે પેટ્રોલિંગ દરમિયાન ભાદર મેઇન કેનાલ પ્રોટેક્ટેડ ફોરેસ્ટ વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે બાવળ કાપતા 5 શખ્સોને ઝડપી પાડી મોટો સપાટો બોલાવ્યો છે। વન વિભાગે 2 દિવસમાં અલગ અલગ સમયે કુલ 3 બાવળનું ગેરકાયદે કપાણ કરવા બદલ રાહુલ સોલંકી, આર્ય નુરમ અહમદ, રવિ સોલંકી, વિપુલ સોલંકી અને સુરેશ વસાની અટકાયત કરી છે। પકડાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ ભારતીય વન અધિનિયમ 1927ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હેઠળ એડવાન્સ રિકવરી પેટે ₹60,000નો દંડ વસૂલ કર્યો છે। સરકારી વન્ય સંપત્તિને નુકસાન પહોંચાડતા લાકડા ચોરી અને માફિયાઓ સામે વન વિભાગે લાલા કરી છે। અમારી અંગત રીતે તપાસ ચાલુ કરેલ। તપાસના અંતે અમને 4-5 આરોપીના નામ મળેલ, જે બાબતે અમે ગઈકાલ રાત્રે વંથલીના સાપુર અને મજેવડી ગામની અંદર પર્સનલ રીતે ચેકિંગ કરતા ત્યાંથી 5 આરોપીની અટકાયત કરેલ હતી અને તેની અંગત રીતે પૂછપરછ કરતા વધુ ડિટેલમાં તેઓ પાસેથી અલગ અલગ સમયે 2 દિવસમાં તેઓએ કુલ 3 બાવળ કાપેલ છે તેવી માહિતી પુરવાર થઈ હતી, જે બાબતે તેના વિરુદ્ધમાં ભારતીય વન અધિનિયમ 1927 હેઠળની કલમ મુજબ ગેરકાયદેસર કપાણની કલમ નોંધી અને તેની પાસેથી એડવાન્સ રિકવરી પેટે કુલ 60,000 વસૂલ કરેલ છે।